કેમ છો મિત્રો? હવે આપણે ફેરેડેના દાખલામાં થોડીક આગળ પ્રેક્ટિસ કરીએ છીએ. ગઈ વખત 10 દાખલા આપણે ઓલરેડી ગણ્યા હતા. થોડાક બીજા દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરીએ. છેલ્લે આપણે કોષની ક્ષમતા, વિવિ કોષની ક્ષમતા શોધવાનો દાખલો ગણ્યો હતો. એ વિવિ કોષની ક્ષમતા શોધવાના દાખલાનું સૂત્ર શું હતું? ભાઈ, ઉપર પ્રાયોગિક વજન, નીચે સૈદ્ધાંતિક વજન ગુણ્યા 100. બરાબર યાદ રાખજો. રકમમાં તમને જે વજન આપ્યું એ વજન હંમેશા પ્રાયોગિક વજન કહીશું, અને ગણતરી કરીને તમે જે વજન લાવો છો એને કયું વજન કહીશું? ભાઈ આપણે સૈદ્ધાંતિક વજન. થોડાક આપણે આગળ જઈ રહ્યા છે. આજના લેક્ચરનો પહેલો દાખલો હું રકમ લખું છું. દાખલા પહેલો દાખલો કે વિદ્યુત વિભાજન કોષમાં 3 એમ્પિયર વીજ પ્રવાહ 50 મિનિટ પસાર કરવાથી 1.8 ગ્રામ ધાતુ જમા થાય છે. તો ધાતુનો તુલ્ય ભાર શોધો. તમને બધાને ખબર છે કે તુલ્ય ભારનું સૂત્ર શું હતું? ભાઈ બધાને ખબર છે. આપણે આગળ લખાય તુલ્ય ભાર બરાબર ખબર છે ને? વજન ગુણ્યા 96,500 ભાગ્યા એમ્પિયર ગુણ્યા સમય. સમય શેમાં જોઈએ ભાઈ? સેકન્ડમાં. આ સૂત્ર આપણને ખબર છે. બધી જ વસ્તુ તમને આપેલી છે. વજન કેટલું આ ગ્રામ આપ્યું છે? 1.8 ગ્રામ વજન આપ્યું છે. 96,500 એમ્પિયર આપ્યો છે તમને 3, અને સમય આપ્યો છે 50 મિનિટ. સમય શેમાં જોઈએ? સેકન્ડમાં. અહીંયા સમય સેકન્ડમાં. હવે તમને અહીંયા સમય આપ્યો છે, મિનિટમાં આપ્યો છે. સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ગુણી નાખીએ આપણે. બરોબર છે? આનું તમે સાદું રૂપ આપો. તો કેલ્સી ત્યાંનું આપણે સાદું રૂપ આપશું. 1.8 ગુણ્યા 96,500 ભાગ્યા 3 ભાગ્યા 50 ભાગ્યા 60 બરાબર 19.3. બરાબર છે? 19.3 આવશે. ક્લિયર દોસ્તો? ચલો આવો બીજો દાખલો આપણે ગણીએ. બીજો દાખલો છે ટીન એટલે એસેન. ટીનના પીગાળેલ ક્ષારમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 5 કલાક પસાર કરતા 22.2 ગ્રામ ટીન મળે છે, અથવા એનું નિક્ષેપણ થાય છે, મળે છે. તો ટીનની ઓક્સિડેશન અવસ્થા શોધો. ટીનનો પરમાણ્વીય દળ તમને આપે છે 118.7 ગ્રામ પ્રતિ મોલ. ચાલો શું કરશું ભાઈ? હમણાં જ આપણે જે પ્રમાણે તુલ્ય ભાર શોધ્યો, આજે આપણે ઉપરના દાખલામાં ગ્રામ પ્રતિ તુલ્ય ભાર જે શોધ્યો, સેમ ટુ સેમ આ સૂત્ર વાપરી અને પહેલા શું શોધી કાઢીએ ભાઈ? આપણે તુલ્ય ભાર શોધી કાઢીએ. અને પછી તુલ્ય ભાર શોધ્યા પછી ઓક્સિડેશન અવસ્થાનું સૂત્ર છે. ઓક્સિડેશન અવસ્થા શોધવાનું સૂત્ર છે પરમાણુ ભાર છેદમાં તુલ્ય ભાર. પરમાણુ ભાર છેદમાં તુલ્ય ભાર. એટલે પહેલા આપણે તુલ્ય ભાર શોધી કાઢીએ. ચલો આ સૂત્ર મુજબ તુલ્ય ભાર બરાબર શું થશે ભાઈ? આ ઉપરનું સૂત્ર વજન, આમ લખીએ ટૂંકમાં. ચલો ઓકે. W વજન 96,500 એમ્પિયર ગુણ્યા સમય. ઉપરનું સૂત્ર છે. ચલો વજન કેટલું આપ્યું છે આપણને? 22.2 ગ્રામ. 96,500 એમ્પિયર આપ્યો છે 2, સમય આપ્યો છે 5 કલાક ગુણ્યા 3600
સેકન્ડ. તો આ તમારો મળી ગયો તુલ્ય ભાર. ચાલો 22.2 ગુણ્યા 96500 ભાગ્યા 2 ભાગ્યા 5 ભાગ્યા 3600. આનું સાદુરૂપ આપશો તો 59.50 ગ્રામ પ્રતિ તુલ્ય. બરાબર છે? 59.50. બસ મેં હમણાં તમને કીધું કે ઓક્સિડેશન અવસ્થા નું સૂત્ર શું કીધું ભાઈ? પરમાણ્વીય દળ છેદમાં તુલ્ય દળ અથવા તુલ્ય ભાર. ચલો પરમાણ્વીય દળ આપણે રકમ આપી છે 118.7 અને તુલ્ય દળ તુલ્ય ભાર 59.50. બરાબર? કેલ્સીથી સાદુરૂપ આપીએ 118.7 ભાગ્યા 59.50 બરાબર 1.994. 1.994 બરાબર લગભગ શું લખી શકો ભાઈ? 2. તો આ રીતે ધાતુની ઓક્સિડેશન અવસ્થા તમને કેટલી મળશે ભાઈ? 2. ક્લિયર દોસ્તો? ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચલો આના પછી આપણે આવે છે ફેરાડેના દાખલા. ફેરાડેના નિયમ આધારિત તમને ખબર છે? બીજો નિયમ શું કીધેલો કે ભાઈ જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી એમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ધ્રુવો ઉપર પ્રાપ્ત થતો જથ્થો એ એમના રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? એની ઉપરથી આપણે યાદ છે સૂત્ર W ચલે છે EQ અને પછી એના ઉપર W1/W2 બરાબર E1/E2 સૂત્ર તારવેલું. એ સૂત્ર આધારિત આપણે દાખલો જોઈએ. ત્રીજા નંબરનો દાખલો છે આવો લખેલો છે પીગાળેલા AlCl3 ના દાખલા નંબર 3. પીગાળેલા AlCl3 ના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી 11.2 લીટર Cl2 વાયુ એનોડ ઉપર ઉત્પન્ન થાય છે. કેથોડ પર જમા થતા Al નું વજન, એલ્યુમિનિયમનું વજન કેટલું હશે? ચલો ClO પરમાણુ ભાર 35.5 અને Al નું 27 છે. ચલો શરૂઆત કરીએ આપણે. શું કરીશું ભાઈ? અહીંયા તમને કદ આપેલું છે ભાઈ. હવે તમને આપણે અગાઉ બી વાત કરી STPA અથવા NTPA એક મોલનું કદ કેટલું હોય ભાઈ? તો 22.4 લીટર બોલો અથવા 22,400 ml બોલો. ઓકે, તો અહીંયા આપણને કદ લીટરમાં આપ્યું છે એટલે આપણે આમ કહી શકીએ કે ભાઈ 22.4 લીટર બરાબર 1 મોલ Cl2. 22.4 લીટર બરાબર 1 મોલ Cl2 બોલો. 1 મોલનું વજન કોના બરાબર હોય? એના પરમાણ્વીય દળ જેટલું કાં તો એના આણ્વીય દળ જેટલું હોય. અહીંયા Cl નો 35.5 છે, Cl2 અણુ સ્વરૂપે હોય એટલે આનાથી 1 Cl નો 35.5 તો 2 Cl ના કેટલા? એટલે 71 ગ્રામ કહેવાય. એટલે 22.4 લીટર બરાબર 1 મોલ Cl2 બરાબર શું કીધું ભાઈ આપણે? 71 ગ્રામ Cl2. તો આપણને રકમમાં કેટલું આપેલું છે? રકમમાં કેટલા લીટર Cl2 આપ્યું છે? 11.2 લીટર Cl2 બરાબર કેટલા ગ્રામ Cl2? તો 11.2 ગુણ્યા 71
ભાગ્યા 22.4. આનું આપણે સાદુરૂપ આપીએ 11.2 ગુણ્યા 71 ભાગ્યા 22.4. આનું સાદુરૂપ આપશો તો 35.5 ગ્રામ Cl2 મળે ભાઈ. 35.5 ગ્રામ શું મળ્યું આપણને? Cl2 મળી ગયું. હવે ફેરાડેનો બીજો નિયમ. ખબર છે ને? W1/W2 બરાબર E1/E2 છે આ સૂત્ર. અથવા તમે આમ પણ લખી શકો W1/E1 બરાબર W2/E2. લખાવી આ રીતે આના ઉપરથી. હવે આપણે આને Cl કહીએ, ચલો, અને આને Al કહીએ. કારણ કે આપણે A નું વજન શોધવાનું છે ને. ચલો, આ Cl2 છે, આ ક્લોરીન છે, આ એલ્યુમિનિયમ છે. આ સૂત્ર લખાય. હવે ચલો, ક્લોરીનનું વજન કેટલું લાવ્યા આપણે? 35.5 ભાગ્યા ક્લોરીનનો તુલ્યભાર કેટલો કહેવાય? 35.5 જ થશે. બરાબર? ક્લોરીનનો તુલ્યભાર પણ E એટલે તુલ્યભાર છે, W એટલે વજન છે અને E એટલે તુલ્યભાર છે. ચલો, Al નું મારે વજન શોધવું છે. W2 એટલે Al નું વજન શોધવું છે અને E2 બોલો Al નો તુલ્યભાર કેટલો થશે? યાદ છે આપણે તુલ્યભારનું સૂત્ર આગળ લખાયું? તુલ્યભારનું સૂત્ર શું છે ભાઈ? પરમાણ્વીય ભાર છેદમાં સંયોજકતા. પરમાણ્વીય ભાર છેદમાં સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, Al નો પરમાણ્વીય ભાર 27 છે, એની સંયોજકતા Al ની સંયોજકતા કેટલી થાય ભાઈ? 3. Al + 3 આપણે આવું લખેલું. તુલ્યભાર પર પરમાણ્વીય ભાર છેદમાં રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આમ થાય ને Al + 3 ઇલેક્ટ્રોન ગિવિંગ Al. તો આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો, 3 ઇલેક્ટ્રોન છે, 9 આયા એટલે આ 9 મળી ગયા. Al નો તુલ્યભાર આવી ગયો. આ 9 અહીંયાથી આયા. ચલો, માટે W2 બરાબર W2 ને સૂત્રણ કરતા બનાવશું તો 35.5 ગુણ્યા 9 છેદમાં 35.5 બરાબર 9 ગ્રામ. બરાબર 9 ગ્રામ Al મળે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે ફેરાડેના નિયમની મદદથી તમે બીજા એકનું વજન જાણતા હોય, બરોબર છે, બંનેના તુલ્યભાર જાણતા હોઈએ તો આપણે બીજાનું વજન તમે શોધી શકો છો. ક્લિયર? ચાલો, હજુ થોડાક આગળ જઈએ આપણે. ચાલો આગળ જઈએ. ચોથો દાખલો. ચોથો દાખલો આવો છે. 500°C તાપમાને Al2O3 ના વિઘટનની પ્રક્રિયા માટે ડેલ્ટા G0 બરાબર -966 કિલોજૂલ પ્રતિ મોલ છે. Two by 3 Al2O3 giving 4 by 3 Al વત્તા O2 માટે 500° તાપમાને વિદ્યુતીય રિડક્શન કરવા ઓછામાં ઓછા
કેટલા ઈએમએફ જોઈએ. ચલો ઈએમએફ અથવા કોષ પોટેન્શિયલ E0 સેલ. હવે તમને બધાને ખબર છે, બોલો ડેલ્ટા G અને E0 સેલ વચ્ચેનો સંબંધ ખબર છે ભાઈ બધાને? આવો સંબંધ ખબર ને, ડેલ્ટા G0 બરાબર માઇનસ NFE0 સેલ. આ સૂત્ર છે, આપણે E0 સેલ શોધવાના છે. ચલો ડેલ્ટા G તમને આપ્યો છે -966 કિલો જૂલ છે, આપણે જૂલમાં ફેરવીએ ગુણ્યા 10³ જૂલ થઈ ગયું ભાઈ, આ જૂલમાં લાવી દીધું. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધીશું ભાઈ? તો હમણાં જ આપણે લખ્યું Al માંથી Al +3 ઇલેક્ટ્રોન, Al2O3 માં Al+3 હોય બરાબર છે, એનું રિડક્શન કરો તો બી તમે આમ લખી શકો બરાબર છે. Al માંથી Al+3 ઇલેક્ટ્રોન. ચલો આમ સમીકરણ લખીએ. ચલો સમીકરણ પરથી શું કહેવાય? સમીકરણ પરથી શું કહેવાય? 1 મોલ Al માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ ભાઈ? સમીકરણ પરથી શું કહેવાય? 1 મોલ Al માટે 3 ઇલેક્ટ્રોન માટે સમીકરણમાં કેટલા Al આપે છે? 4/3 મોલ Al માટે કેટલા? તો 4/3 ગુણ્યા 3 બરાબર 4. માટે n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે ભાઈ? 4 થશે. ખ્યાલ આવ્યો તમને બધાને? તમે આમ લખો, મને કઈ ફરક નથી પડતો. Al+3 ઇલેક્ટ્રોન ગિવિંગ Al કરો તો એ વસ્તુ તો એકની એક જ છે બરાબર છે. એટલે એક Al માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ, તો 4/3 માટે કેટલા જોઈએ ભાઈ? 4. ચલો F બરાબર 96500 કુલમ અને E0 સેલ આપણે શોધવાનો છે. એટલે આમાંથી E0 સેલને તમે સૂત્રનો કરતા બનાવી દો તો 966 ગુણ્યા 10³ છેદમાં 4 ગુણ્યા 96500. ચલો વોટ. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. હજુ થોડાક આગળ જઈએ આપણે. ચલો બીજો દાખલો આપણે જોઈએ. ધાતુની સપાટી ઉપર ધાતુની સપાટી 80 સેમી સ્ક્વેર ગુણ્યા 5 ગુણ્યા 10⁻³ સેમી ઉપર સિલ્વર ધાતુનું પડ જેની ઘનતા 1.05 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ છે. સેમી ક્યુબ છે. ધાતુનું પડ કરવા માટે સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના દ્રાવણમાં 3 એમ્પિયર વીજ પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે બરોબર છે. ચાલો હવે અહીંયા તમને ઘનતા આપી છે, એટલે બોલો ઘનતા ઉપરથી આપણે દળ શોધી કાઢીએ. ચલો સૂત્ર શું છે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ચલો ઘનતા આપણને આપી છે 1.05 આપેલી છે ભાઈ. ચલો કદ તમને આપેલું છે 80 ગુણ્યા 5 ગુણ્યા 10⁻³ બરાબર છે. આનું સાદુરૂપ આપણે આપવું પડશે પહેલા તો 1.05 ગુણ્યા 80 ગુણ્યા
5 બરાબર 420 થશે. 420 ગુણ્યા 10 ની -3 એટલે 0.420 ગ્રામ દળ મળી ગયું ભાઈ. ચલો 0.420 ગ્રામ દળ મળી ગયું. આપણે આગળ બી હમણાં જ કીધું તુલ્યભારનું સૂત્ર તમને ખબર છે ને? આપણે તુલ્યભારનું સૂત્ર શું લખ્યું ભાઈ? તુલ્યભાર બરાબર વજન ગુણ્યા 96 500 છેદમાં એમ્પિયર ગુણ્યા સમય સેકન્ડમાં છે ભાઈ. આ સૂત્ર તુલ્યભાર બરાબર સૂત્ર શું લખ્યું હતું ભાઈ? વજન ગુણ્યા 96 500 છેદમાં એમ્પિયર ગુણ્યા સમય. આપણે સમય શોધવો છે એટલે આપણે સમયનું સૂત્રણ કરતા બને માટે t બરાબર શું થશે ભાઈ? વજન ગુણ્યા 96 500 છેદમાં તુલ્યભાર ગુણ્યા શું થશે? એમ્પિયર. હવે Ag નો તુલ્યભાર આપણે શોધવો પડશે. બોલો Ag ના તુલ્યભાર માટે શું કરીશું ભાઈ? ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર. ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર તુલ્યભાર એટલે 108 આવી જશે તમારે. વજન આપણે કેટલું લઈએ? 0.420 ગુણ્યા 96 500 ભાગ્યા એમ્પિયર આપ્યું છે આપણને 3 અને તુલ્યભાર 108 ભાગ્યા 1 થશે. 108 ભાગ્યા 1 થશે એટલે 0.420 ગુણ્યા 96 500 ભાગ્યા 108 ભાગ્યા 3 બરાબર 125. બરાબર છે? 125 સેકન્ડ જવાબ આવશે. આ સૂત્ર ખબર છે આપણે, એ સૂત્ર પરથી મેં ટીને સૂત્રનો કરતા બની દીધો. ખ્યાલ આવે છે બધાને? ચલો હજુ આવા એક દાખલાની પ્રેક્ટિસ આપણે કરીએ. ભૂસી નાખીએ પહેલા. ચલો છઠ્ઠો દાખલો છે 4 મોલ Cr2O7 -2 નું Cr+3 માં રિડક્શન કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા સૈદ્ધાંતિક રીતે કેટલા મોલ ફેરસ, ફેરસ એટલે Fe+2 નું ફેરસનું ફેરિક એટલે Fe+3 માં ઓક્સિડેશન થાય. ચલો પહેલા તો Cr2O7 -2 નું રિડક્શન Cr+3 માં થાય છે. બરોબર છે? ઓક્સિડેશન આ તમારે પહેલા તો શોધવા પડશે ભાઈ. જુઓ ફરીથી આપણે આગળ કરીશું ભાઈ. O નો ઓક્સિડેશન આંક -2 ગણતરી કરો 7 દુ -14 પેલી બાજુ જાય +14 માંથી 2 ગયા 12 ભાગ્યા 2 6 અહીંયા +3 બરાબર છે. ચલો આ બાજુ ડાબી બાજુ Cr કેટલા છે ભાઈ? 2 છે. અહીંયા 1 જ છે એટલે અહીંયા હું 2 વડે ગુણું પહેલા તો 2 વડે ગુણી નાખીએ એટલે 1 3 તો 2 6 1 6 તો 2 12 6 ઇલેક્ટ્રોન નો ફેરફાર થયો. બરાબર છે? 6 ઇલેક્ટ્રોન બોલો 6 ફેરાડે બોલો એટલે તમે આમ કહી શકો 1 મોલ માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે ભાઈ? આ સમીકરણ પરથી 1 મોલ માટે કેટલા ફેરાડે?
અથવા કેટલા ઇલેક્ટ્રોન છે? 1 મોલ માટે 6 ઇલેક્ટ્રોન. માટે આપણે રકમમાં કેટલા મોલ આપેલા છે? 4 મોલ માટે કેટલા થશે? 24 ઇલેક્ટ્રોન થાય. હવે આ 24 ઇલેક્ટ્રોનનો ઉપયોગ આપણે આગળ કરીશું ફેરસનું ફેરિકમાં રૂપાંતર ઓક્સિડેશન કરવા માટે. બરાબર છે? રિડક્શન કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ. હવે આ ઇલેક્ટ્રોનની મદદથી કેટલા મોલ Fe+2 ની Fe+3 માં ઓક્સિડેશન થશે? એટલે હવે હું શું કરીશ? Fe+2 માંથી મારે Fe+3 માં ઓક્સિડેશન કરવું છે. તો આમ લખાય Fe+2 ગિવિંગ Fe+3 પ્લસ 1 ઇલેક્ટ્રોન. ચલો આ સમીકરણ મુજબ શું કહેવાય? 1 મોલ ઇલેક્ટ્રોનથી 1 મોલ ઇલેક્ટ્રોનથી 1 મોલ Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થાય છે. 1 મોલ ઇલેક્ટ્રોનથી 1 મોલ Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન થાય છે. માટે આપણે કેટલા મોલ ઇલેક્ટ્રોન લઈ આવી? 24 મોલ ઇલેક્ટ્રોન થાય. માટે 24 મોલ ઇલેક્ટ્રોનથી કેટલા મોલ Fe+2 ની Fe+3 માં ઓક્સિડેશન થશે? તો 24 ગુણ્યા 1 ભાગ્યા 1 બરાબર 24 મોલ. કેટલા મોલ? તો 24 મોલ તમારો જવાબ આવશે. ઓકે, તો બરાબર યાદ રાખજો. 1 મોલ Cr2O7 - 2 નું Cr+3 માં રૂપાંતર કરવા માટે 6 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. 6 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. માટે અહીંયા રકમમાં 4 મોલ. 4 મોલ માટે કેટલા મોલ જોઈએ? તો 24 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. હવે આ 24 મોલ ઇલેક્ટ્રોન જે છે એનો ઉપયોગ Fe+2 ની Fe+3 માં ઓક્સિડેશન કરવા માટે કરીએ છીએ. તો Fe+2 ની Fe+3 માં ઓક્સિડેશન કરવા માટે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોનની મદદથી Fe+2 ની Fe+3 માં ઓક્સિડેશન થાય. તો 24 મોલ ઇલેક્ટ્રોનથી કેટલા? તો તમારો જવાબ 24 મોલ આવી ગયો. કેટલા મોલનો જવાબ? 24 મોલ. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે ફેરાડેના દાખલા તમે ગણી શકો છો. આની પ્રેક્ટિસ બી આપણે તમને જે એસાઇનમેન્ટ હું આપીશ એ એસાઇનમેન્ટમાં તમને ઘણા બધા દાખલા તમને એક્સ્ટ્રા આપેલા છે આવા, એની તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે દોસ્તો, તો આપણે ફેરાડેના લગભગ અગાઉના લેક્ચરમાં 10 દાખલા જોયા હતા. આમાં લગભગ 6 દાખલા, લગભગ 16 દાખલા આપણે ફેરાડેના જોયા. ચલો, પ્રાઇમરી કોષ, પ્રાઇમરી જેને ગુજરાતીમાં પ્રાથમિક કોષ કહીશું, અને બીજો સેકન્ડરી અથવા દ્વિતીયક કોષ કોને કહેવાય? ફરીથી આપણે થિયરી તરફ જઈ રહ્યા છીએ. બરાબર છે? ચાલો, તો પ્રાઇમરી કોષ કોને કહેવાય? તો કે ભાઈ લાંબા વપરાશ બાદ મૃત બનેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય નહીં, ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં. તો એને શું કહીશું ભાઈ? પ્રાઇમરી કોષ. ફરીથી લાંબા વપરાશ બાદ મૃત બનેલા કોષને એટલે નકામા થઈ ગયેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય નહીં, ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં, એને પ્રાઇમરી. અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેને સેકન્ડરી. એટલે લાંબા વપરાશ બાદ મૃત બનેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય નહીં અથવા ફરીથી ઉપયોગમાં લઈ શકાય નહીં તેવા કોષને પ્રાઇમરી કોષ કહીશું. અને આની જ વ્યાખ્યા લાંબા વપરાશ બાદ મૃત બનેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય છે, ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે
છે તેવા કોષને સેકન્ડરી કોષ કહીશું. ક્લિયર? ઉદાહરણ આપીએ બે ચાર. દાખલા તરીકે સૂકો કોષ. રેડિયામાં નાખવાનો જે પાવર આવે છે એ પાવરને આપણે સૂકો કોષ કહીશું. બરોબર છે ભાઈ? સૂકો કોષ છે. પછી બીજું ઉદાહરણ તમારે આપવું હોય તો મર્ક્યુરી કોષ છે, જે આપણે બટન સેલ કહીશું. ઘડિયાળમાં નાખવાનો જે સેલ આવે છે એને બટન સેલ, એને મર્ક્યુરી સેલ કહેવાય. રેડિયામાં નાખવાનો જે પાવર આવે છે એવરીડે કે નિપ્પો જે આવે છે એ સૂકો કોષ કહેવાય. આ બધા એકવાર વપરાઈ ગયા પછી એને આપણે ફેંકી દઈએ છીએ, એનો ફરીથી ઉપયોગ કરી શકતા નથી. ચાર્જેબલ પાવર આવે છે પણ એ સૂકો કોષની રચના જેવો રચના નથી, એની રચના આખી અલગ છે. એટલે એના ઉદાહરણમાં સૂકો કોષ, મર્ક્યુરી કોષ આવે. પેલામાં લેડ સંગ્રાહક કોષ, આના ઉદાહરણમાં લેડ સંગ્રાહક કોષ, જેને આપણે બેટરી કહીશું. આપણે વાહનોમાં જે આવે છે ને બેટરી, એ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. બરાબર છે? તો ઘણી વાર ટૂંકો પ્રશ્ન તમારે પૂછાય છે, પ્રાઇમરી કોષ કોને કહેવાય, સેકન્ડરી કોષ કોને કહેવાય? તો ક્લિયર ભાઈ? પ્રાઇમરી કોષ લાંબા વપરાશ બાદ મૃત બનેલા કોષને ફરીથી પુનઃજીવિત કરી શકાય નહીં, એને પ્રાઇમરી. અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય, પુનઃજીવિત કરી શકાય એને સેકન્ડરી. પ્રાઇમરી કોષમાં સૂકો કોષ આવે, મર્ક્યુરી કોષ આવે. સેકન્ડરી કોષમાં લેડ સંગ્રહ કોષ આવે, નિકલ કેડમિયમ સંગ્રહ કોષ આવી શકે છે. તો આવતી વખતે આપણે આ બધા કોષ વિશે ડિટેલમાં આપણે ભણીશું. તો આવતી વખતે આપણે સૂકો કોષ એની રચના, મર્ક્યુરી કોષ એની રચના, લેડ સંગ્રહ કોષ એની રચના, એનો ઉપયોગ, એમાં કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બાય.